नेक्स्ट क्वेश्चन नंबर 2 योग्य विकल्प पसंद करी तेनी यथार्थता चकासो। फर्स्ट वन आपेल छे 2 10 30 बाय 1 प्लस 10 स्क्वेर 30 इज इक्वल टू खाली जग्या। ओके, सो फर्स्ट ऑफ ऑल 2 10 30 बाय 1 प्लस 10 स्क्वेर 30। नाउ 2 10 30 1 by root 3 by 1 plus 1 by root 3 whole square. Okay, now 2 by root 3 by 1 plus 1 by 3, then छेद में लसाव लईशुं 2 by root 3 by 3 plus 1 by 3. Okay, then 2 by root 3 by 4 by 3. ओके, हवे छेदनो छेद होय आपणे उलटावीने गुणाकार करीशुं। ओके, सो 2 by root 3 into 3 by 4. नाउ 2 2 केन्सल थई जशे, અહીં 2 रहेशे, અહીં વર્ગમૂળ 3 બે ભાગ લઈ શકો। ઓકે, सो एक स्टेप વધારી દઈએ છીએ, 3 ના સ્થાને હું વર્ગમૂળ 3 લઈ લઉં છું। છેદમાં છે વર્ગમૂળ 3 અને 2, વર્ગમૂળ 3 કેન્સલ થઈ જશે, દેન રૂટ 3 બાય 2 મળી જશે। હવે આન્સર આપણને રૂટ 3 બાય 2 મળે છે, પરંતુ આપણને ઓપ્શનની અંદર સાઇન 60 કોસ 60 ટેન 60 અને સાઇન 30 આપેલ છે। સો રૂટ 3 બાય 2 ક્યારે મળે? સી સાઇન 60 હોય ત્યારે મળે અને કોસ 30 હોય ત્યારે મળે। ઓકે, સો સાઇન 60 હોય ત્યારે મળે, કોસ 30 આપણને આપેલ નથી, સો આપણે આન્સર લખી શકીએ સાઇન 60। ओके, सेकंड 1 minus 10 square 45 by 1 plus 10 square 45। now 1 minus 10 square 45 by 1 plus 10 square 45। ओके, તમે જાણો છો એ પ્રમાણે 10 square 45 હોય એક આવશે, so 1 minus 1 square by 1 plus 1 square, then 1 minus 1 by 1 plus 1, so 0 by 2। ओके, देन आंसर તમને મળી જશે 0। ओके, सो आंसर કેટલા આવશે? 0 આવશે। ओके, नेक्स्ट ત્રીજા એમસીક્યુ લઈશું, જ્યારે a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હોય ત્યારે sin 2a ઇઝ ઇક્વલ ટુ 2 sin a સત્ય હોય। તમને a ઇઝ ઇક્વલ ટુ 0 ફર્સ્ટ ઓપ્શનમાં આપેલ છે, સો આપણે અહીં a ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું અને ચકાસીએ, देन sin 2a इज इक्वल टू sin 2a ए કેટલા લઈશું? 0, देन sin 2 into 0 0 થઈ જશે, સો આન્સર તમને sin 0 માટે 0 મળી જશે। ઓકે, સો sin 2a તમને 0 મળે છે। ઓકે, હવે જમણી બાજુ 2 sin a इज इक्वल टू 2 sin a એના સ્થાને આપણે કેટલા લઈશું? 0, સો અહીં 0 લીધા છે, देन 2 sin 0 इज इक्वल टू 0, सो 2 into 0 0 મળી જશે। ઓકે, સો તમે જોઈ શકો છો બંને મૂલ્ય કેવા મળે છે? સમાન મળે છે। ઓકે, देन a इज इक्वल टू 0 હોય તો શું થાય છે? sin 2a इज इक्वल टू 2 sin a મળી જાય છે, સો અહીં a इज इक्वल टू 0 राइट आंसर થશે, સો 0 તમારો જવાબ આવશે। ओके, नेक्स्ट चौथा एमसीक्यू 2 10 30 by 1 minus 10 square 30 is equal to खाली जगह, सो 2 10 30 by 1 minus 10 square 30 is equal to 2 10 30 1 by root 3 by 1 minus ફરી પાછું 1 by root 3 square, so here 2 by root 3 by 1 minus 1 by 3 લસાઅ લઈશું છેદમાં, અંશમાં જે છે એ જ રહેશે 2 by root 3, ये 3 minus 1 by 3। ओके, सो 2 by root 3 by 2 by 3। ओके, देन 2 by root 3 છેદનો છેદ હોય ઉલટાવીને
ગુણાકાર કરીશું, 3 ઉપર જશે, 2 નીચે આવશે, સો 2 2 કેન્સલ થશે. અગાઉ જોઈ ગયા એ પ્રમાણે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, બે ભાગ લઈશું 3ના છેદમાં વર્ગમૂળ 3, then 1 કેન્સલ થઈ જશે, વર્ગમૂળ 3. હવે વર્ગમૂળ 3 ક્યારે મળે સમજો, tan 60 હોય ત્યારે ઓર cot 30 હોય ત્યારે. હવે તમને અહીં એ બે પૈકી કઈ આપેલ છે, tan 60 આપેલ છે. ઓકે, સો અહીં આપણે tan 60 લઈ શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. જો tan a plus b is equal to √3 and tan a minus b is equal to 1 by √3, then a and b શોધો. અહીં a plus b જે છે એ લઘુકોણ છે, બંને ખૂણાઓનો જે સરવાળો છે એ શું છે, લઘુકોણ જેટલો થાય છે. ઓકે, સો અહીં આપણે લખીશું tan a plus b is equal to √3 અને tan a minus b is equal to 1 by √3. હવે તમે જાણો છો એ પ્રમાણે ટેનનું મૂલ્ય √3 ક્યારે મળે છે સમજો, ટેનનું મૂલ્ય √3 ક્યારે મળે છે, 60 હોય ત્યારે. સો અહીં આપણે લખીશું tan 60 is equal to √3 થાય અને 1 by √3 ક્યારે થાય, જ્યારે 30 હોય ત્યારે. સો અહીં આપણે tan 30 is equal to 1 by √3 હોય. a plus b જે છે એનું મૂલ્ય કેટલું થશે, 60 જેટલું થશે. then a plus b is equal to 60 તમે લઈ શકો, એને નંબર 1 આપીશું. ઓકે, એ જ રીતે a minus b નું મૂલ્ય કેટલું લઈ શકાય, 30 લઈ શકાય. then a minus b is equal to 30 નંબર. ઓકે, then સમીકરણ 1 2 નો જો સરવાળો કરીએ, then ચલ b જે છે એનો શું થઈ જશે, લોપ થઈ જશે. લાઈક a plus b is equal to આપણી પાસે અહીં 60 છે and a minus b is equal to 30 છે. ઓકે, then b કેન્સલ થઈ જશે. સો twice a is equal to 90, then a is equal to 45. ઓકે, now a જો 45 હોય then a plus b is equal to આપણી પાસે 60 છે. ઓકે, સો a ના સ્થાને આપણે 45 લઈશું, then b is equal to 60 minus 45 પ્રમાણે 15 મળી જશે. ઓકે, સો અહીં a અને b ના મૂલ્ય જે તમારી પાસે માંગેલા છે એ મળી જાય છે. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નંબર 8. જો sin a minus b is equal to half and cos a plus b is equal to half, જ્યાં 0 less than a plus b less than or equal to 90 and a greater than b હોય તો a અને b શોધો. આપણે અગાઉ જે એક્ઝામ્પલ જોયો છે એના જેવો છે. sin a minus b સમજો, sin a minus b is equal to તમને હાફ આપેલ છે અને cos a plus b is equal to હાફ આપેલ છે. હવે sin માટે હાફ ક્યારે હોય, 30 હોય ત્યારે. દેન તમે અહીં જાણો છો એ પ્રમાણે sin 30 is equal to હાફ અને cosનું મૂલ્ય ક્યારે હાફ હોય, cosનું મૂલ્ય હાફ ક્યારે હોય, જ્યારે 60 હોય ત્યારે હાફ થાય. ઓકે, દેન a minus b is equal to 30 થશે અને a plus b is equal to 60 થશે. ઓકે, હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીશું. દેન ચલ b જે છે એનો શું થઈ જશે, લોપ થઈ જશે. સો a minus b is equal to 30 and a plus b is equal to 60. ઓકે, સો b કેન્સલ થઈ જશે. દેન twice a is equal to 90. સો a બરાબર 90 by 2 પ્રમાણે a is equal to 45. ઓકે, હવે b નું મૂલ્ય મેળવવું હોય તેને આપણી પાસે છે a minus b is equal to 30. ઓકે, a is equal to 45 minus b is equal to 30. Then minus b is equal to 30 minus 45. Then minus 15 થશે. Minus b is equal to, okay, so b is equal to 15. બંને સાઈડ ઋણ ચિહ્ન હોય ધન થઈ જશે. સો a અને b ના મૂલ્ય તમને અહીં મળી જાય છે. ઓકે, નેક્સ્ટ એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈશું. sin 2x is equal to sin 60
into cos 30 minus cos 60 into sin 30. Okay, so sin 2x is equal to sin 60, then root 3 by 2 into cos 30 પણ root 3 by 2 આવશે minus cos 60 half into sin 30 half. Okay, then 3 by 4 minus 1 by 4. So 3 minus 1 by 4. So 2 by 4. Then half મળી જશે. So sin 2x is equal to half. Okay, હવે sin નું મૂલ્ય કયા ખૂણા માટે હાફ હોય? 30 માટે. Okay, so અહીં આપણે લખી શકીએ sin 30 is equal to half હોવાથી શું કહી શકો? 2x જે ખૂણો છે એ કેટલો હશે? 30 હશે. 2x is equal to 30. Okay, then x is equal to 30 by 2. So x will be 15. Okay, next લઘુકોણ થીટા માટે જો tan theta plus cot theta is equal to 2 હોય તો tan raised to 12 theta plus cot raised to 12 theta ની કિંમત શોધો. અહીં તમને tan theta plus cot theta is equal to 2 આપેલ છે. અહીં tan અને cot બે પૈકી કોઈ પણ એકને આપણે કન્વર્ટ કરીશું. લાઈક tan ને cot માં કરી શકાય, cot ને tan માં કરી શકાય. આપણે tan રહેવા દઈએ છીએ અને cot ને tan માં કન્વર્ટ કરીએ છીએ. સો 1/10 લઈ શકો ઇઝ ઇક્વલ ટુ 2. દેન લસા લઈશું. tan square theta plus 1 by tan theta is equal to 2. Okay, then tan square theta plus 1 is equal to 2 tan theta. 2 tan theta આપણે ડાબી તરફ લાવીએ છીએ પ્લસ 1 is equal to 0. હવે અહીં જો tan સ્ક્વેર છે એના સ્થાને જો x હોય, લાઈક આવી કંઈક પરિસ્થિતિ હોતે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 is equal to 0. દેન તમને સ્પષ્ટ દેખાય આવશે કે બેઝિક સુરેખ અવયવ છે. દેન શું કરતે એકના સરવાળો કરતા બે પ્રમાણે x માઇનસ 1 and x માઇનસ 1 is equal to 0. દેન x is equal to 1 મળી જશે ઓર x is equal to 1. આ રીતે આપણે સાદરૂપ આપી દે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે પરંતુ શું છે tan આપેલ છે. સો અહીં તમારે લખવું હોય દેન tan theta minus 1 and tan theta minus 1 is equal to 0. So tan theta minus 1 is equal to 0 or tan theta minus 1 is equal to 0. Then tan theta is equal to 1 or અહીં પણ tan theta is equal to 1 મળી જશે. ઓકે, દેન tan theta માટે tan 45 હોય તો શું થાય? 1 થાય. દેટ મીન્સ કે તમે અહીં કહી શકો કે થીટા જે છે એ કેટલો હશે? 45 હશે. અહીં પણ સેમ જ પરિસ્થિતિ થશે. સો અહીં પણ થીટા બરાબર તમને 45 જ મળશે, જેની જરૂર નથી, છતાં પણ આપણે લખી રાખીએ છીએ. હવે આપણે મૂલ્ય શાનું શોધવાનું છે? tan raised to 12 theta. ઓકે, સો tan raised to 12 theta plus cot raised to 12 theta. થીટા આપણને મળી જાય છે કેટલા છે? 45 પ્લસ cot raised to 12 45. હવે 45 હવે મૂલ્ય કેટલું આવે? 1 આવે. સો 1 raised to 12 પ્લસ હિયર ઓલ્સો 1 raised to 12. સો 1 પ્લસ 1 તેનો આન્સર તમને કેટલો મળી જાય છે? 2. ઓકે, સો આ રીતે કંઈક ને કંઈક ટ્વિસ્ટ કરીને ઓર કંઈક ઉમેરો કરીને પણ તમને પૂછી શકે. ઓકે.